ભરૂચમાં હાજીખાના વિસ્તારનું પે એન્ડ યુઝ જાળવણીના અભાવે જર્જરિત થતા પાલિકા તંત્ર દ્વારા વહેલી તકે જાળવણી કરે અથવા તો જર્જરિત ઇમારતને ઉતારી લે તે જરૂરી બન્યું છે। ભરૂચ નગરપાલિકાને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ગાંધીનગરના અનુદાનમાંથી 5 લાખના ખર્ચે વર્ષ 2008માં તત્કાલીન પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં વોર્ડ નંબર 11માં આવેલ હાજીખાના વિસ્તારમાં પે એન્ડ યુઝ શૌચાલય બનાવવામાં આવ્યું હતું, જે થોડા વર્ષો સુધી ચાલ્યા બાદ છેલ્લા કેટલાક વર્ષોથી બંધ હાલતમાં રહેતા જાળવણીના અભાવે જર્જરિત હાલતમાં બનવા સાથે અસામાજિક તત્વો માટે આશ્રય સ્થાન બન્યું હોય તેમ ખાલી દારૂની બોટલો સહિત પોટલીઓ મળી આવતા તેની જાળવણી સામે સવાલો ઊભા થયા છે। બીજી તરફ આગામી દિવસોમાં ચોમાસું નજીક હોય, જે પહેલા પાલિકા જર્જરિત ઇમારતોને ઉતારી લે અથવા તો તેની મરામત કરી પુનઃ પે એન્ડ યુઝ શરૂ કરી જેથી આ વિસ્તારના લોકો તેનો ઉપયોગ કરી શકે, ત્યારે પાલિકા તંત્ર આગામી દિવસોમાં કેવા પગલાં ભરે તે જોવું રહ્યું। સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ।